હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વેલ, સરસ મજાની આપણે વાત થતી હતી ફોસ્ફરસની. બરાબર, ફોસ્ફરસની કાલે બનાવટ જોઈ, ફોસ્ફિનની પણ વાત કરી નાખી. ફોસ્ફિનની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ વિશે સરસ મજાની વાત કરી છે. હવે આજે જોવાના છે ફોસ્ફરસના હેલાઇડ. શું જોવાનું છે ભાઈ? ફોસ્ફરસના હેલાઇડ. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને જે બધી નીટ માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ છે, પણ સાથે સાથે તમારા બોર્ડમાં પણ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર, તો એ લખીને પછી ફોસ્ફરસના હેલાઇડ. ફોસ્ફરસના હેલાઇડ વિશે વાત કરીએ. બે પ્રકારના હેલાઇડ બનાવે છે ફોસ્ફરસ, ખાસ કરીને PCl3 અને PCl5. આ બે પ્રકારના હેલાઇડ તમારું ફોસ્ફરસ બનાવે છે. બરોબર, એમાંનું પહેલું જોઈએ PCl3. સરસ મજાના PCl3 વિશે ડિટેલમાં આપણે મસ્ત મજાનો અભ્યાસ કરી લઈએ. PCl3 સૌથી પહેલાની બનાવટ જોઈએ. તો કે બનાવટ અને ગુણધર્મો બેની જ વાત કરવાની છે. તો કે તમારું જે સફેદ ફોસ્ફરસ છે, સફેદ ફોસ્ફરસની ક્લોરીન સાથે પ્રક્રિયા કરતા PCl3 મળે છે. કમ્પલસરી સફેદ ફોસ્ફરસ. કારણ કે જે સફેદ ફોસ્ફરસ છે એ કેવો છે? ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે. એટલા માટે P4 આ સફેદ છે વત્તા 6Cl2 gives 4PCl3. ક્લિયર? ચલો, તો આ બની ગયું છે PCl3. પછી થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવો. કોની સાથે પ્રક્રિયા કરાવવાની છે? આ પહેલી બનાવટ છે. બીજી બનાવટ છે થાયોનિલ ક્લોરાઇડ SOCl2 સાથે સફેદ ફોસ્ફરસ ની પ્રક્રિયા કરતા PCl3 મળે. ફરી વખત શું મળે છે બેટા? PCl3 તમને મળશે. ઓકે, વેલ, ચલો તો કરાવો. થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવો. ફરી વખત P4 + 8SOCl2. જોઈ લો, P4 + 8 SOCl2. ક્લિયર થાય છે? ઓકે, 4PCl3. ફરી વખત 4PCl3 + 4SO2 + 2S2Cl2. બરોબર છે. આ તમારું સલ્ફર ક્લોરાઇડ છે. સલ્ફર ક્લોરાઇડ. બરોબર છે. અને આ કયું છે? તો કે આ છે તમારું થાયોનિલ ક્લોરાઇડ. થાયોનિલ ક્લોરાઇડ. ક્લિયર? આ બે બનાવટ છે. ખાસ કરીને PCl3 ની ખૂબ જ ઉપયોગી મસ્ત મજાની એવી બે બનાવટો તમને તમારા સિલેબસની અંદર આપેલી છે. ત્યાંથી આગળ વધીએ તો હવે એ બનાવટની કામગીરી પૂરી થઈ ગઈ પહેલા. હવે શું આવે છે? તો કે હવે આપણે એના ગુણધર્મો જોવાના આવે છે. શું જોવાનું છે? ગુણધર્મો. પેલા રાસાયણિક જોઈ લઈએ અને પછી એના ભૌતિક ગુણધર્મો જોઈએ, અથવા તો પહેલા ભૌતિક જોઈ લઈએ પછી રાસાયણિક જોઈ લઈએ. કોઈ વાંધો નથી, કોઈને ફરક પડવાનો છે નહીં. બરોબર છે. તો પહેલા આપણે કેવા ગુણધર્મો જોઈએ? ચલો પહેલા ભૌતિક જ જોઈ લઈએ. કઈ વાંધો નહીં, તમારા પુસ્તકમાં શાયદ પહેલા ભૌતિક આપેલા છે, તો આપણે ભૌતિક જોઈ લઈએ. પહેલા ભૌતિક ગુણધર્મોની વાત કરું છું. વેલ, ચાલો, શું કહે છે ભૌતિક ગુણધર્મો? તો કે જ્યારે તમે PCl3 ને જોશો એટલે PCl3 રંગવિહીન તૈલી પ્રવાહી છે. કેવું છે? રંગવિહીન તૈલી પ્રવાહી છે. રંગવિહીન તૈલી પ્રવાહી છે. કોણ? PCl3 રંગવિહીન તૈલી પ્રવાહી છે. હવે તમે એનું બંધારણ જોવા જાઓ તો એનું બંધારણ છે ને ભાઈ આ ટાઈપનું છે. આ તમારો P છે, અહીંયા તમારું એક Cl છે. બરોબર છે. બીજું એક Cl તમારું અહીંયા આવેલું છે. અહીંયા છે Cl અને એક Cl અહીંયા છે. અને અહીંયા બે ઇલેક્ટ્રોન કેવા છે? અબંધકારક. કેવા ઇલેક્ટ્રોન છે બેટા? અબંધકારક ઇલેક્ટ્રોન તમને અહીંયા જોવા મળશે. ચલો હવે આ મસ્ત મજાની વાત થઈ. હવે જુઓ શું થાય છે તે. તો કે આનો આકાર જ્યારે જોવા જઈએ તો આનો આકાર તમે જોશો ને એટલે કેવો આકાર છે? પિરામિડલ આકાર છે. કેવો આકાર છે? પિરામિડલ આકાર ધરાવે છે. એટલે અહીંયા લખી નાખું છું પિરામિડલ આકાર ધરાવે છે.
જો કે ત્રિકોણીય પિરામિડલ લખું તો પણ ચાલે એમ છે, કોઈ પ્રશ્ન નથી, બરોબર છે. પિરામિડલ કયો કે ત્રિકોણીય પિરામિડલ આકાર તમે કયો, એમાં કોઈ વાંધો આવે છે નહીં. પિરામિડલ આકાર ધરાવે છે. હવે તમે જુઓ આમાં ફોસ્ફરસ છે એ sp3 સંકળ ધરાવે છે. ફોસ્ફરસ એ sp3 સંકરણ ધરાવે છે. કેવું સંકરણ ધરાવે છે? sp3. કેમ? તો કે જો એનો આકાર પિરામિડલ છે, પણ તમે ઇલેક્ટ્રોનની ગોઠવણી જોશો ને ફોસ્ફરસમાં, તો ફોસ્ફરસમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી ચતુષ્ફલકીય છે. ખાસ યાદ રાખજો. સંયોજનનો આકાર કેવો છે? પિરામિડલ છે. પણ સંયોજનમાં ફોસ્ફરસની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી છે? એ લખી નાખું છું, ફોસ્ફરસ આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી સમચતુષ્ફલકીય છે. ઓલરેડી આપણે 11મા ધોરણની અંદર વાત કરી ગયા છીએ. એ ટાઈપનું છે. જો અહીંથી જુઓ, બરોબર છે. આ ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી થાય? સમચતુષ્ફલકીય. એને અહીંયા અલગથી બતાવી દો. તમે કહો તો ચલો અહીંયા આ રીતે, તો જુઓ અહીંયા લઈ લઈએ આપણે, બરોબર. આ શું છે? આને ઈ કહી દો, અને એ અને એ કહી દો, બરોબર. ચલો તો અહીંયા ઇલેક્ટ્રોન, અહીંયા ઇલેક્ટ્રોન અને અહીંયા ઇલેક્ટ્રોન. તો આવી રીતે એને આકાર જોવા મળશે તમને ઇલેક્ટ્રોનની ગોઠવણીનો, બરોબર છે. એટલે આપણે એને શું કહીએ છીએ? તો કે ઇલેક્ટ્રોનની ગોઠવણીનો આકાર સમચતુષ્ફલકીય હોવાને કારણે કેવું સંકરણ ધરાવે છે? sp3 સંકરણ ધરાવે છે. કોણ? PCl3. ક્લિયર થાય છે આખી વાત? ઓકે. ત્યાંથી જરાક આગળ જોવા જઈએ તો પાણીમાં તો દ્રાવ્ય છે જ છે, પણ મોટા ભાગે પાણી સાથે તો પ્રક્રિયા કરે જ છે, પણ મોટા ભાગે તમારું C6H6 એટલે કે બેન્ઝીન, બરોબર છે, CH2 કાર્બન ડાઇસલ્ફાઇડ, પછી ઈથર C6H6CH2 ઈથર, બરોબર છે. અને શાયદ ક્લોરોફોર્મ એક જ છે. હા, ક્લોરોફોર્મ CHCl3 માં દ્રાવ્ય છે. CHCl3 માં કેવું છે? દ્રાવ્ય છે. તો આ તમારા ભૌતિક ગુણધર્મોની વાત થઈ છે. કોની વાત થઈ છે? ભૌતિક ગુણધર્મોની. કોના ભૌતિક ગુણધર્મોની? PCl3 ના ભૌતિક ગુણધર્મોની વાત થઈ છે. ક્લિયર? હવે એના રાસાયણિક ગુણધર્મોની જરાક ચર્ચા કરીએ તો શું કહે છે રાસાયણિક ગુણધર્મ? જરાક તમે સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો. રાસાયણિક ગુણધર્મોની વાત કરી દે બેટા. ચલો તો જોઈએ રાસાયણિક ગુણધર્મો. શું કહે છે રાસાયણિક ગુણધર્મો? તો કે ભાઈ તમારું જે PCl3 છે, આ PCl3 આપણને ખબર છે તૈલી પ્રવાહી છે, બરોબર. હવે એ જ્યારે ભેજની હાજરીમાં, ભેજના સંપર્કમાં આવે છે ત્યારે શું કરે છે? વિઘટન પામે છે. PCl3 ભેજ સાથે જળ વિભાજન ની પ્રક્રિયા આપે છે. શેની પ્રક્રિયા આપે છે? જળ વિભાજનની પ્રક્રિયા આપે છે. PCl3 ભેજ સાથે જળ વિભાજનની પ્રક્રિયા આપે છે. આ પહેલી વાત, બરોબર છે. હવે કઈ રીતે અને શું થાય છે? તો કે અહીં PCl બંધ તૂટે છે અને HCl બને છે, અથવા તો HCl ના ધુમાડા નીકળે છે. આ રીતે લખું તો તમારે એક ક્વેશ્ચન છે એ પણ સોલ્વ થઈ જશે. HCl ના ધુમાડા નીકળે છે અને H3PO3 બને છે. અને સાથે સાથે શું બને છે? H3PO3 તમને બનેલું જોવા મળે છે. સાહેબ રિએક્શન લખો તો અમને ખ્યાલ આવે. ડોન્ટ વરી, કંઈ ચિંતા કરવાની જરૂર નથી. PCl3 plus 3H2O gives H3PO3 plus HCl. કેટલા HCl થશે? 3HCl. તો આ HCl ઉત્પન્ન થાય છે ને, એટલા માટે જેવું ભેજના સંપર્કમાં PCl3 આવે તરત શું થાય છે? ધુમાડા નીકળે છે. તમારો કોયડાનો ક્વેશ્ચન છે, બરોબર છે, કે ભાઈ જ્યારે ભેજ અને PCl3 તો પાણી અને PCl3 પ્રક્રિયા કરે ત્યારે સફેદ ધુમાડા કેમ નીકળે છે? કારણ કે HCl ઉત્પન્ન થાય છે એટલા માટે. અને HCl ના જે ધુમાડા છે એ તમને સફેદ ધુમાડા સ્વરૂપે જોવા મળે છે. ક્લિયર? ત્યાંથી આગળ વધીએ તો OH સમૂહ સાથે, OH સમૂહ ધરાવતા
કાર્બનિક સંયોજન સાથે પ્રક્રિયા કરે છે અને અનુવર્તી હેલાઇડમાં રૂપાંતર કરે છે અને અનુવર્તી હેલાઇડમાં રૂપાંતર કરે છે એટલે તમને ખ્યાલ છે કે ભાઈ OH સમૂહ ધરાવતા સંયોજનો કોણ કોણ આપણે લેવાના છે તો કે જો OH ધરાવતા સમૂહ લેવા જઈએ તો કોણ કોણ જોવા મળશે તમને તો એક તો PCl3 પ્લસ 3CH3COOH તો અહીંયા OH આવ્યો તો આવા સંયોજન સાથે તમારો PCl3 છે એ પ્રક્રિયા કરશે બરાબર અને તમને નિપજમાં શું આપશે તો જો 3CH3COCl ક્લોરાઇડ વાળું સંયોજન આપ્યું પહેલા હા વધ્યું છે શું પ્લસ અહીંયા જો શું વધે છે અહીંયા પણ તમને H3PO3 3 ઉત્પન્ન થતું જોવા મળે છે શું જોવા મળે છે ઉત્પન્ન થતું H3PO3 કઈ ભૂલ નથી થતી ને H3PO3 PCl3 બરાબર છે રેડી હવે બીજું આપણે જરાક ઇથેનોલ લઈ લઈએ તો PCl3 પ્લસ 3C2H5OH આ પણ OH વાળું સંયોજન છે તો શેમાં રૂપાંતર કરી નાખશે 3C2H5Cl ફરી વખત અહીંયા શું બનશે બેટા H3PO3 શું બને છે H3PO3 બને છે તો આ રીતે તમારા જે કાર્બનિક સંયોજનો છે OH ધરાવતા કાર્બનિક સંયોજનો સાથે પ્રક્રિયા કરી અનુવર્તી હેલાઇડમાં તેનું રૂપાંતર કરી નાખે છે ક્લિયર થાય છે આખી વાત વેલ તો એટલે સુધીની વાત તમારી મસ્ત મજાની કોની છે PCl3 ની છે બસ PCl3 ની આમાં બધી જ સ્ટોરી પૂરી થઈ ગઈ હવે આપણું આવે છે PCl5 જેમ તમારા PCl3 ની સ્ટોરી છે એવી જ સ્ટોરી કોની છે PCl5 ની સૌથી પહેલા આપણે બનાવટ લઈએ ઓકે બનાવટ લખવા જઈએ તો બનાવટમાં પહેલી બનાવટ જે તમારી PCl3 ની હતી સેમ ટુ સેમ છે સફેદ ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરી કોની પ્રક્રિયા થાય છે ક્લોરીન સફેદ ફોસ્ફરસ સાથે Cl2 પ્રક્રિયા કરી PCl5 બનાવે છે શું બનાવે છે PCl5 બનાવે છે 4P plus 10Cl2 એટલે બને છે 4PCl5 જોઈ લ્યો ક્લિયર થાય છે આખી વાત પછી બીજી રિએક્શન આપણે થાયોનિલ ક્લોરાઇડ સાથે બનાવી છે અહીંયા આપણે બીજી રિએક્શન કરવાની છે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે કોની સાથે બીજી રિએક્શન કરવાની છે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે અહીંયા બીજી રિએક્શન કરવાની છે તો કરી નાખીએ સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે બીજી રિએક્શન વેલ તો આ પહેલી બનાવટ છે આ બીજી બનાવટ છે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે આ જે અવાજ આવે છે વરસાદનો ગરજવાનો અવાજ છે ઓકે તો સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે P4 ની પ્રક્રિયા કરતા PCl5 મળે છે બરોબર છે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ ની પ્રક્રિયા કરતા શું મળે છે PCl5 આપણને મળે છે તો જુઓ તો P4 10SO2Cl2 થાયોનિલ ક્લોરાઇડમાં શું હતું SOCl2 અહીં સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ છે એટલે શું આવશે SO2Cl2 ઓલામાં ખાલી SOCl2 હતું અહીંયા SO2Cl2 છે રિએક્શન કરશું એટલે શું મળે છે 4PCl5 શું મળ્યું છે 4PCl5 વેલ ચલો તો 4 P વપરાઈ ગયા Cl કેટલા છે 10 * 20 Cl છે ને ઓકે 10 * 20 છે અમારી 5 × 20 તો વપરાઈ ગયા તો વધ્યું છે શું ખાલી ભાઈ તો કે અહીંયા વધે છે 10 SO2 શું વધે છે 10 SO2 તમને વધેલું જોવા મળે છે તો આ રીતે PCl5 ની પણ કેટલી બનાવટ છે બે બનાવટ છે ગુણધર્મોની વાત કરીએ તો એના ગુણધર્મોમાં શું આવે છે તો પહેલા હું ભૌતિક ગુણધર્મો લઈશ ગુણધર્મો પહેલા ક્યાં લઉં છું ભૌતિક ગુણધર્મો રેડી પીળા રંગનો પાવડર છે PCl5 કેવો છે ઘન સ્વરૂપે છે એટલે પીળા રંગનો પાવડર છે
પીળા રંગનો પાવડર છે. તેની રચના ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના ધરાવે છે. ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના ધરાવે છે. ત્યાંથી આગળ વધીએ તો એની રચના દોરી નાખો એટલે તમને વધારે આઈડિયા આવશે. ચલો, આ તમારું પી છે, બરોબર છે. અહીંયા Cl લઈ લઈએ. Cl 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 અને 2 Cl ઉપર નીચે લઈ લઈએ. તો ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના કેમ બને છે ધ્યાન આપજો. આ વસ્તુ અગત્યની છે. આ એક જ સમતલમાં હોય બેટા, એટલે એને નોન અક્ષીય કહેવાય. કેવી રીતે ગોઠવાયેલા કહેવાય? 3 ક્લોરીન નોન અક્ષીય ગોઠવાયેલા છે અને 2 ક્લોરીન જે છે, આ ક્લોરીનને બધા ઉપર નીચે બધા ક્લોરીન સાથે જોડ દેવાનો. એવી રીતે આને પણ જોડ દેવાનો, આ રીતે. તો આ થઈ ગઈ ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના. જુઓ, આ એક પિરામિડ છે, આ એક પિરામિડ બન્યો, બરાબર? દેખાય છે આખી વાત? અહીંયા જો એટલે તમને ખ્યાલ આવી જશે. બને છે એક પિરામિડ અને એક આ પાછળની છે. ઓકે, પછી બીજો પિરામિડ અહીંયા બને છે. જો આ લઈએ, આ લઈએ અને અહીંયા જવાનું, બરાબર? તો આ પછી આ અને આ ત્રણેય ભેગા થઈને પછી પાછો એક કયો પિરામિડ બનાવે છે? બીજો પિરામિડ. એટલે એક પિરામિડ નીચેની બાજુ બને અને એક પિરામિડ ઉપરની બાજુ બને. આ રચનાને કહેવાય ત્રિકોણીય દ્વિપિરામિડ. હવે જો આ જે છે ને એ અક્ષીય છે, આ બંને કેવા છે? અક્ષીય. આ 3 ક્લોરીન છે એ નોન અક્ષીય છે. આનો જે બંધ કોણ છે 240 પિકામીટર, સોરી બંધ લંબાઈ. કેટલી બંધ લંબાઈ છે? 204 હશે, નહીં 40 જ છે. અને અહીંયા જે છે આ બંધ લંબાઈ 202 પિકામીટર છે. એક બંધ લંબાઈ 202 પિકામીટર છે અને એક બંધ લંબાઈ કેટલી છે? 240 પિકામીટર તમને જોવા મળે. તો કેમ છે આ બંધ લંબાઈ વધારે કેમ છે? કારણ શું છે? તો કે ઇલેક્ટ્રોનની ગોઠવણી જે છે એ અક્ષીય હશે. કેવી હશે? અક્ષીય. હવે ક્લોરીન અક્ષ ઉપરથી જોડાવા આવે તો અક્ષીય ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. અપાકર્ષણને કારણે બંધ કેવો બનશે? લાંબો બનશે. ક્લોરીન દૂર જઈને બંધ બનાવશે. જ્યારે અહીંયા શું છે કે ઇલેક્ટ્રોન તો અક્ષ ઉપર ગોઠવાયેલા હોય અને આ સમતલમાંથી આવે છે. જુઓ, સમતલમાંથી આવે છે, એના કારણે શું થશે? તો કે આ થોડાક વધારે નજીક જઈને બંધ બનાવશે. એટલા માટેનો બંધ કોણ કેવો હોય? સોરી, બંધ લંબાઈ કેવી હોય છે? નાની હોય છે. જ્યારે અક્ષીય બંધ લંબાઈ કેવી હોય છે? મોટી હોય છે. ક્લિયર થાય છે? આ બંધ લંબાઈ મોટી શા માટે હોય? તો કે અક્ષ ઉપર ઇલેક્ટ્રોન જોડાવા આવે ત્યારે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે હોય. જ્યારે સમતલમાંથી જોડાય ત્યારે અથવા તો નોન અક્ષીય રીતે જોડાય ત્યારે એનું અપાકર્ષણ કેવું હોય છે? ઓછું હોય છે. એટલા માટે બંધ લંબાઈ નાની છે અને અક્ષીય બંધ લંબાઈ મોટી છે. એટલે કે આ ક્લોરીન ફોસ્ફરસ વચ્ચે બંધ લંબાઈ લાંબી છે, અપાકર્ષણ વધારે છે. એટલા માટે આ ત્રણેય ક્લોરીન અને ફોસ્ફરસ વચ્ચે બંધ લંબાઈ ટૂંકી છે, અપાકર્ષણ ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ઓછું છે. એટલા માટે ક્લિયર થાય છે? ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર ધરાવે છે. અક્ષીય તેમાંના બે PCl બંધ અક્ષીય અને 3 PCl બંધ નોન અક્ષીય હોય છે. તો બિન અક્ષીય હોય છે, બરોબર છે? જે PCl અક્ષીય PCl છે, બંધ લંબાઈ 240 પિકામીટર. એટલે કે બંધ કેવો છે? નબળો. જ્યારે બિન અક્ષીય તો નોન અક્ષીય PCl બંધ છે, એની બંધ લંબાઈ 202 પિકામીટર. એટલે બંધ કેવો છે? મજબૂત. આની સરખામણીમાં કેવો બંધ બનાવે છે? મજબૂત બંધ બનાવેલો તમને જોવા મળે છે. વાત આખી ક્લિયર થઈ છે બેટા? ઓકે વેલ, હવે આપણે જોઈએ છે સરસ મજાના એના કેવા ગુણધર્મ? તો કે એના રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ. ઓકે વેલ, રાસાયણિક ગુણધર્મો શું કહે છે? રાસાયણિક ગુણધર્મો
આ પણ એટલે કે PCl5 પણ પાણી સાથે પ્રક્રિયા કરશે એટલે શું બનાવે છે? H3PO4 બનાવે છે. પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે? H3PO4. કઈ રીતે? તો કે પહેલા POCl3 બનાવશે. બનાવું છું PCl5 plus 3H2O. Sorry, H2O ખાલી. gives POCl3 વત્તા શું છૂટું પડશે? જો HCl 2HCl. ક્લિયર? હવે આ POCl3 છે, હવે 3H2O સાથે પ્રક્રિયા કરશે એટલે H3PO3. શું બની ગયું? H3PO3 plus 3HCl. તો આ રીતે H3PO4. તો આ H3PO4 બનાવે અને આગળનું હતું ને H3PO3 બનાવતું હતું પાણી સાથે પ્રક્રિયા કરીને. પણ અહીંયા જો પાણી PCl5 પાણી સાથે પ્રક્રિયા કરી પહેલા શું બનાવે છે? POCl3. POCl3 નું જળ વિભાજન થાય પછી તમને H3PO4 મળશે એટલે કે સલ્ફ્યુરિક એસિડ તમને ફોસ્ફોરિક એસિડ પછી તમને જોવા મળશે. આખી વાત ક્લિયર થાય છે? હા સાહેબ ક્લિયર થાય છે. પછી જો એને તમે ગરમ કરશો, થોડું ઘણું ગરમ કરશો તો એનું ઉર્ધ્વપાતન થાય. થોડું ઘણું ગરમ કરશો તો શું થશે? ઉર્ધ્વપાતન. એટલે કે PCl5 ને થોડું ગરમ કરતા ઉર્ધ્વપાતન થાય છે અને વધુ ગરમ કરતા વિઘટન થાય છે. હવે શેમાં વિઘટન થાય છે? તો જો PCl5 ગરમ કરીને જ બતાવી દો ભાઈ તમને. આને થોડું ગરમ કરશો ને એટલે ઘન સ્વરૂપે છે. ઘન સ્વરૂપમાં દિશામાં રૂપાંતર થઈ જાય, બાષ્પમાં રૂપાંતર થઈ જાય એટલે PCl5 ગેસ બને છે. બરોબર? પણ જો એને વધારે ગરમ કરો તો એનું વિઘટન થઈ જાય એટલે PCl3 plus Cl2 ગેસ બની જાય. આ એનું વિઘટન થઈ ગયું કહેવાય. બરોબર છે? એટલે તમારા PCl5 ને જો ઓછા પ્રમાણમાં ગરમ કરવામાં આવે તો શું થાય છે? તો કે ઉર્ધ્વપાતન થાય છે. અને જો એને વધુ પ્રમાણમાં ગરમ કરવામાં આવે તો વિઘટન થતું તમને જોવા મળે છે અને PCl3 તથા Cl2 ની અંદર એનું શું થઈ જાય? રૂપાંતર થઈ જાય છે. ઓકે, ચલો હજી ત્યાંથી આગળ વાત કરીએ. તો જેમ તમારું PCl3 છે, PCl3 એ જેમ OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો સાથે પ્રક્રિયા કરી હતી એવી જ રીતે PCl5 પણ OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો સાથે પ્રક્રિયા કરે છે. તો અહીંયા આપણે શરૂ લખી નાખીએ છીએ. અહીં PCl5 OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો સાથે પ્રક્રિયા કરી. અહીં PCl5 OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો સાથે પ્રક્રિયા કરી અનુવર્તી હેલાઇડ બનાવે છે. શું બનાવે છે પેલા? અનુવર્તી હેલાઇડ બનાવે છે. કઈ રીતે પ્રક્રિયા થાય છે? કોઈ ઝંઝટ નહીં, કોઈ ચિંતા નહીં. જેમ તમે અહીંયા પહેલી પ્રક્રિયા કરી હતી PCl3 સાથે એવી જ રીતે અહીંયા કરવાની છે. બસ અહીંયા ફરક એટલો છે કે POCl3 હારોહાર ઉત્પન્ન કરાવડાવવાનો છે. તો ત્યાં 3 મોલ લીધા હતા, અહીં 1 મોલ લેવાનું છે. જો આવી રીતે ડિફરન્સની રીતે યાદ રાખશો ને તો તમને બધી રિએક્શન યાદ રહી જશે. હું મોસ્ટ ઓફ ડિફરન્સની રીતે જ યાદ રાખું છું. બરાબર? PCl3 નું કેવું હોય છે અને PCl5 નું કેવું હોય છે, બેનો તફાવત યાદ રાખતો જવાનો એટલે આપણું કામ સરળ બની જાય. તો જુઓ ત્યાં 3 મોલ લીધા હતા, હું એક જ મોલ લઉં છું. CH3COOH બરાબર? PCl5 એટલે શું બની જાય છે? જો CH3COCl વત્તા POCl3 વત્તા HCl. જો આવી ગયું, બધું બની ગયું છે. આ છે બની ગયું. આ પહેલી બનાવટ. બીજી રિએક્શન તમે જોશો C2H5OH plus PCl5 gives plus PCl5 gives શું આપશે? તો કે ભાઈ તમને અહીંયા આપશે C2H5OCl. C2H5OCl તમને બનાવીને આપશે. ઓકે, C2H5OCl તો બનાવી દીધું. પછી બીજું કઈ બનાવશે? હા સાહેબ બધું જ બનાવે છે. તમારે જે સોરી C2H5Cl બનશે, OCl નહીં. પછી બીજું શું બનાવશે? POCl3
અને HCl આ તો બે ખોળે બેહાડેલા છે એટલે એની ચિંતા તો કોઈ કરવાની જ નથી, બરોબર. તો આ રીતે સરસ મજાના તમને શું આપે છે તો કે અનુવર્તી ક્લોરાઇડ બનાવે છે. તો તમે એક એનો ઉપયોગ પણ એવો લખી શકો ક્લોરાઇડો બનાવવા માટે ઉપયોગી છે. શું બનાવવા માટે ઉપયોગી છે? કાર્બનિક સંયોજનોના ક્લોરાઇડ બનાવવા માટે ઉપયોગી છે. ત્યાર પછી જોવા જઈએ તો ધાતુ સાથે પ્રક્રિયા કરશે, જેમ કે Ag અને સિલ્વર અને બીજી કઈ ધાતુ તો કે ટીન સાથે પ્રક્રિયા કરી ક્લોરાઇડ બનાવે છે, ધાત્વિય ક્લોરાઇડ બનાવે છે. કઈ રીતે? 2Ag પ્લસ PCl5 2AgCl પ્લસ PCl3 બનશે, બરાબર છે. Ag પ્લસ Cl શું આવશે? PCl5 એટલે બનશે શું? AgCl અને એ બનશે PCl3. બીજું લઈ લઈએ Sn પ્લસ PCl5 એટલે SnCl2 બનશે પ્લસ PCl3 બનશે. ક્લિયર થાય છે આખી વાત? તો આ વાત હતી તમારે સરસ મજાની. જો બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને રિએક્શન તો કમ્પલસરી બેટા યાદ રાખવી જ પડશે, એમાં કોઈ વસ્તુ ચાલશે જ નહીં, ફરજિયાત છે, બરાબર છે. તો બધાની રિએક્શન, એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો યાદ રાખવાનું છે. આમાંથી બહુ બધી વખત MCQ પૂછાય છે અને આ ક્વેશ્ચન તમને બોર્ડમાં પૂછાવાની સંભાવના પણ પુષ્કળ છે. કઈ રીતે MCQ પૂછાય? આપણે 15મો સમૂહ પૂરો થશે એટલે આ સમૂહના મોટાભાગના બધા MCQ કઈ રીતે પૂછાના છે એ જોઈ લેશું, બરાબર છે. હવે આ સમૂહને પૂરો થવામાં કઈ જાજી વાર નથી, બરાબર. કાલે એના ઓક્સો એસિડ ભણવાના છે ફર્સ્ટ પ્રશ્ન, બસ કાલે આ સમૂહ પૂરો થઈ જશે, સમૂહ 15 કાલ કમ્પ્લીટ થઈ જશે. તો આ બધી જ વસ્તુ મસ્ત મજાની તમારે યાદ રાખવાની છે, કારણ કે MCQમાં બહુ બધી વખત પૂછાઈ પણ ગયેલું છે. ઓકે, આજે આપણે એટલે સુધી રાખીએ અને નેક્સ્ટ કાલના લેક્ચરમાં, મતલબ કે આવતા લેક્ચરની અંદર ઓક્સો એસિડ જોવાનું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એમાંથી પણ બહુ બધા MCQ પૂછાય છે. થેન્ક યુ.